બને ત્યાં સુધી આ પરમાત્માની મૂળ સત્તાની આખી રચના છે. આ રચના એક એવી મૂળ ઓટોમેટિક રચના છે. ઓટોમેટિક પરમાત્માની રચનામાં અનંત પ્રકારે અનંત સત્પુરુષોની સ્થિતિ છે. હું કહેવા માંગુ છું એમાં અનંત પ્રકારે અનંત સત્પુરુષોની સ્થિતિ છે અને દરેક ક્રિયાની મંગલકારી છે. એટલે બને ત્યાં સુધી કોઈનું ખંડનાત્મક, કોઈ સંત મહાપુરુષ કોઈ પણ હોય ને એનું બને ત્યાં સુધી ખંડનાત્મક વાતાવરણ ન કરો, કારણ કે એમાં ફાયદો નહીં થાય. સત્પુરુષનું કહું છું, સંસારમાં તો હાઈલા જ કરવાનું કે ઓલી હારી છે ને ઓલી ખરાબ છે, ઓલો હારો છે ને ઓલો ખરાબ છે, એ સંસારના લક્ષણ છે. પછી જગતના એમ કહે કે આમાં મજા આવી છે એમાં, તો કે હારા છે ને ખરાબ છે એમાં મજા આવી. એને સત્યથી મતલબ ન હોય. એને મજા શેમાં આવે? હારા છે ખરાબ છે. તો કે આમાં કેમ આવ્યું? તો કે આમાં બહુ મજા આવી. તો કે કાં? તો કે કોકને ખરાબ કીધા ને કોકને હારા કીધા. પરમાત્મા એવો નથી. સત્પુરુષો હોય ને, સત્પુરુષો બને ત્યાં સુધી એની વાણી છે ને, એની વાણી એ કોઈના કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ આદ્યશક્તિ હોય, કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ સંત હોય, હું મહાપુરુષોની વાત કરું, એનું હે ને આપણને આપણી દ્રષ્ટિ કેટલી ખબર છે? કાંઈ નહીં. એમ હું કહું તો હું તો ખરેખર મારી દ્રષ્ટિએ હું કહું તો મને કાંઈ ખબર નથી એમ કહું તો એવું હાલે. જ્ઞાનની રીતે નથી કહેતો હું. હવે ચકલે આવીને ચાંચ બોળી, એ તો હજી કંઈક સમજણવાળા હતા. મેં તો ચાંચે બોળી નથી. એટલે આમાં હવા ભરાઈ જાય ને પછી આપણે શું કરવા માંડી? કોકનું ખંડન કરવા માંડી, કારણ કે પૂરી ખબર છે જ નહીં. આપણે 24 કલાકમાં 24 કલાક હોય આપણી પાસે, એમાં આત્મકલ્યાણમાં આપણે કેટલી વાર રહેતા હોય અને સંસારની બાજીમાં કેટલા વાર રહેતા હોય. ઓલા લોકોએ સંસારની બાજી રહીમાં જ ન હોય અને પછી વિશ્વ કલ્યાણમાં રહ્યા હોય, પછી એને કાંઈ વાતાવરણ કર્યું હોય. હવે એના વિશે આપણે કોઈનું ખરાબ, હું તો ના પાડું છું. સત્સંગ કરવો ને, સત્સંગ તો કોઈ પણનું પારકારે આટલું આવડી જાય ને, આટલું આવડી જાય ને, આટલું ખાલી આટલું એક, પછી તમે ગમે આવો ને તમે મજા કરશો. પારકારે અવગુણ કોઈ ના જુએ નહીં. માણસના અવગુણ નથી જોવાના. અને હરિગુરુ સંતો કે કોઈ મહાપુરુષને આપણે અવગુણ જોઈને આપણને એમાં આનંદ આવતો હોય કે આપણે મહાન છીએ ને ઓલો ખરાબ છે. ખબર કાંઈ નથી હો, હવા ભરતા જ નહીં. જે આત્માની સ્થિતિમાં હોય ને એને શરીરની બહાર નીકળી ગયા હોય. જે આત્માની સ્થિતિમાં હોય ને એ દેહાતીત અવસ્થામાં હોય. એટલે જ્યાં સુધી દેહાતીત અવસ્થામાં ન આવી ને ત્યાં સુધી કોઈ પણ જાતની હવા ભરવી, હું તો જ્યારે તમે પૂર્ણ સ્થિતિ પામશો ને તમે આ વિશ્વમાં કોઈનું ખંડન નહીં કરો, તમે કોઈનું ખરાબ નહીં બોલો, કારણ કે તમને એવો વિચાર જ નહીં આવે. અને તમને ખબર નથી આખું બ્રહ્માંડ રહ્યું ને, આખું વિશ્વ એ સત્પુરુષો એક જ જગ્યાએ ઊભા છે. અને એ સત્પુરુષો રહ્યા ને એ આખા વિશ્વનું કલ્યાણ કરે છે. એટલે આજે હું તમને કહું, સત્પુરુષો ને સત્પુરુષો આરે કાંઈ વાંધો નથી. વાંધો કોને છે ખબર છે? છીછરા મનને. કોને વાંધો હે? આજે આપણે હાંજે બેઠા હતા ત્યારે ખબર છે મેં વાત કરી કે મહાપુરુષોને કોઈથી મહાપુરુષો, હું તો ખાલી બોલું, તમારી એવી સ્થિતિ આવશે ને, તમારો હૃદય જ્યારે રોવા માંડશે ને, ત્યારે જ્યારે તમારું અંદર એવી સાચી સ્થિતિ આવશે ને, ત્યારે તમને આ વિશ્વમાં કોઈથી દ્વેષ નહીં થાય.
કોઈ નાથી દ્વેષ નહીં થાય. સંસારી રહ્યા ને, સંસારી જેને પરમાત્માથી પ્રીત નથી ને, એનાથી દ્વેષ નહીં થાય. તો મહાપુરુષોથી દ્વેષ કરવાનો. કારણ કે જો હું સત્ય વાત નહીં કરું ને તો કોઈ દિવસ સુધારો નહીં થાય. હું એમ કહીશ કે વાહ 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 વાહ, બહુ સારું હો, તમે તો બહુ સારું બોલો, તમારા જેવું સારું કોઈ નથી બોલતું, એટલે તમારું પતન થાય. સચિવ વેદ ગુરુ તીની જો પ્રિય બોલે ભયાસ. સચિવ એટલે રાજા હોય ને, એનો મંત્રી હોય ને, એ જો વાહ વાહ કરે ને તો રાજનો નાશ થઈ જાય. રાજામાં સેન્સ ન હોય, રાજ હાલતો હોય ને એટલે એને હવા ભરાઈ જતી હોય, અથવા એની કઈ ભૂલ થતી હોય ને રાજાને ખબર ન હોય, એની બાજુમાં હોય ને એને ખબર પડે કે આની ભૂલ થાય છે. એટલે મંત્રી કહેતો હોય ને આ રાજા એવું ભૂરી જવાય. કોઈ કડવું કે નહીં, હંમેશા સ્વીકારવું. સચિવ એટલે મંત્રી હુકમ રાખે, પ્રધાન હુકમ રાખે, મંત્રી હુકમ રાખે, પ્રધાન હુકમ રાખે. જીવ હોય તમે હેલું કરી નાખજો, તમને હેલું પડે. રાજા હોય ને એની બાજુમાં બેતો હોય ને પ્રધાન કહેવાય. તો એ પ્રધાનને હુકમ રાખે કે રાજાની ક્યાંક ભૂલ થતી હોય ને તો પ્રધાનને ટોકે. જો પ્રધાન સત્ય નો કે ને, રાજાને ખબર ન હોય, એમ રાજા હાઈલે જતો હોય, પ્રધાન હોય ને એને એમ કે રાજા મહારાજ તો કે તમારી અહીં ભૂલ થાય છે. પણ જો સાચો હોય ને તો એની ભૂલ સુધારી લે. એમ સચિવ જો સત્ય નો કે ને તો આખા રાજનો નાશ થઈ જાય. શેનો નાશ થઈ જાય? રાજ છે ને એનો નાશ થઈ જાય. પછી વૈદ જો સાચી દવા નો આપે ને તો રોગીના શરીરનો નાશ થઈ જાય. વૈદ છે ને તમને સાચું વાત ન કરે ને, અને એમ કે તમે કામ કરો, મન ફાવે માલો, અને કાંઈ દવાની જરૂર નથી, તમે કાંઈ ઉપાધિ કરો માં, તો શરીરનો નાશ થાય. સચિવ વૈદ ગુરુ અને ગુરુ સત્ય નો કે ને તો સમજી લેવાનું તમારું પતન. આજે હું તમને કહું, જેટલાના પતન થયા છે ને એનું મુખ્ય કારણ છે કે એની ઉપર જે વ્યક્તિ હોય ને એનું એને માયના નથી, અથવા એને એમાંથી જાગૃતિ નથી આવી. ખાલી એક જ વાક્ય યાદ રાખો તમે, મારા હૃદયની વાત, કોઈના અવગુણ ન જો. આટલું બને. હું એવું નથી કહેતો કે કોઈનામાં ગુણ અવગુણ ન હોય, પણ નહીં આપણું કામ બોલવું જોઈએ. હું અહીંયા બેઠો છું, બરોબર, હું કોઈ પણ વ્યક્તિના અવગુણ ગાઉં એટલે એને કઈ ફેર પડવાનો હોય? હું અહીંયા બેઠા રામકૃષ્ણ પરમહંસના અવગુણ ગાઉં, રામકૃષ્ણ પરમહંસને કઈ ફેર પડે? કોને ફેર પડે? મને, આપણને નહીં, મને જ ખોટ જાય. કારણ કે મારી દ્રષ્ટિમાં જોવામાં દોષ આવ્યો. જ્યોતિમાં કહેતા જે પોતાને શરીર માને છે ને એ બીજાનું શરીર જ માને. જો પોતે આત્મા હોય ને તો બીજો આત્મા જ હોય, તો એ શરીર હોય જ નહીં. પણ પોતાને શરીર માનતો હોય ને એટલે જેને જોતો હોય ને એ કે શરીર વાળો હે. ના, એ શરીર વાળો નથી, તારી દ્રષ્ટિ શરીર વાળી. તમને કહું, હું તો મારી તો કોઈ એવી સ્થિતિ નથી, પણ મને ખબર પડે ગુરુ કૃપાથી. જનક મહારાજનો દરબાર હતો ને, જનક મહારાજનો દરબાર એ આત્મજ્ઞાનીનો દરબાર કહેવાય. જનકનો દરબાર છે ને એ આત્મસ્થિતિનો દરબાર કહેવાય. એમાં અષ્ટાવક્ર ગુરુ હતા. અષ્ટાવક્રને કે તમે મારા દરબારમાં આવો, મારા પ્રશ્નનો જવાબ આપો અને મને સત્યના સ્થિતિએ લઈ જાઓ. એટલે અષ્ટાવક્રએ ખેલ કર્યો. પગથિયા ચડતા પોતે પડી ગયા. 8 અંગે વાંકા હતા. પડી ગયા એટલે આખી સભા દાંત કાઢવા માંડી. જનક મહારાજે દાંત કાઢવા માંડ્યા. બાપા મજા આવી વાત છો. આ વસ્તુ હે ને
આ વસ્તુ સ્થિતિ આપણે જ્ઞાનને ફાડી છે. હું કરી? જ્ઞાન ફાડી વાતોમાં. હું કરી કઈ રીતે? વાતોમાં. એટલે અષ્ટાવક્ર ઉપર ચડતા ચડતા પડી ગયા એટલે બધા દાંત કાઢવા માંડ્યા. આપણેમાં સૌથી પહેલું કોણ આવે? કોણ આવે? હું આવે. કોણ આવે? એટલે મારાથી જ શરૂઆત કરવું, કારણ કે જ્ઞાનની સ્થિતિ છે ને વાર્તા નથી. આપણે છેતરી છીએ. કોને છેતરી છીએ? પોતાને. સૌથી પહેલા કોને છેતરી છીએ? પોતાને. પછી કોને છેતરી છીએ? આખા જગતને. 2 જણાને છેતરી છીએ. પહેલા પોતાની જાતને ને પછી આખા વિશ્વને. ભૂલાવું ન જોઈએ, કારણ કે સત્ય છે ને રમેશ માટે કરવું. હવે થયું કેવું કે અષ્ટાવક્ર પગથિયા ચડતા ચડતા પડી ગયા એટલે આખી સભાને જનક મહારાજ દાંત કાઢવા માંડ્યા. જનક મહારાજને આખી સભા દાંત કાઢવા માંડી ને એટલે અષ્ટાવક્ર એના કરતા વધારે જોરથી દાંત કાઢ્યા. એટલે ઓલી બધી સભા વિચારમાં પડી ગઈ કે આપણે તો દાંત કાઢતા હતા, આની મસ્કરી કરતા હતા કે આ જનક મહારાજને જવાબ આપવા આવ્યો હે. આ 8 અંગે વાકુડું, 8 અંગે વાકો હે ઈ આ જનકને જવાબ આપશે, વિદેહીને. એટલે બધા દાંત કાઢ્યા. એટલે બધાનું ધ્યાન ક્યાં હતું? ઓલાના શરીર ઉપર હતું. ક્યાં હતું ધ્યાન? શરીર. એટલે કરતા જ અષ્ટાવક્ર વધારે દાંત કાઢવા એટલે વિચારમાં પડી ગયા કે અમે તો દાંત કાઢી તારા શરીરને જોઈ, પણ તું શેના દાંત કાઢીશ? તો કે મને એમ કે તમારી સભામાં બધા આત્માની સ્થિતિ વાળા હશે. મને એમ કે તમે બધા હશો ને આત્મસ્થિતિ વાળા હશો, પણ આ તો શરીરને જોવો છો તમારા. અને કે બીજા બધાએ ભલે દાંત કાઢ્યા, પણ એ જનક તું તો વિદેહી, ગુરુનો પદ, તારું પદ કેવડું મોટું, તારાથી કેમ દાંત કાઢ્યા? એટલે કે ભગવાન મારી ભૂલ થઈ. સાણો માણસ છે ને એ હંમેશા સ્વીકાર કરે સત્ય. હું તમને જેમ કહું છું, ગુરુની કૃપાથી આ ગઈઢો બેઠો ને બાપો, એની કૃપાથી મારાથી ખોટું વલાય છે. કેવું હાલું છું? ખોટું પણ હાલું છું. હું હાલું છું સત્ય. તો એક મારો નાથ, કારણ કે હું અભિમાન કોઈ દી નહીં કરું, કારણ કે મારું કામ એ નથી. અને મહાપુરુષ હોય ને એ જ્યારે ઓલા હતા ને, જનક મહારાજે કીધું કે આમાં જે પૂર્ણ અજ્ઞાની હોય ને ગાયું લઈ જાય, તો કોઈની તાકાત નહોતી કોઈ ગાયું લઈ જવા ઊભું થાય. કારણ કે જેમ કે હું જ્ઞાની છું એ અધૂરો છે. જે વ્યક્તિ એમ કહી દે ને કે હું પૂર્ણ અજ્ઞાની છું, એનામાં અધૂરપ છે. તમે કબીરને લ્યો ને, કબીરને તો આપણે બધા પ્રેમ કરીને, હું મારે બોલવું નહોતું પણ બોલાઈ જાય છે, મારે કંઈ કહેવી નહોતી આ વાત, પણ કબીરને શું કહેવાય ખબર તમને? કબીરની પાછળ શું લાગે ખબર? અથવા આગળ શું લાગે? દાસ લાગે. હું કામ લાગે? કોને લગાડ્યું ખબર? એને પોતે જ લગાડી દીધું. પોતે લગાડ્યું હે. દાસનો દાસ. હું દાસ કબીર છું. દાસનો દાસ નહીં, દાસ કબીર. એટલે દાસનો દાસ એમ. ગુરુ ચેલાનો ચેલો એમ. કબીર તો કેવડી સ્થિતિ, પૂર્ણ સ્થિતિ એમ કહું તો હાલે, પણ દાસ કબીર. કબીરનું એક ભજન એકવાર હું ને ઈશ્વરભાઈ સાંભળતો હતો. કબીર એટલું બધી ઉપર વહી ગયા, એટલી બધી સ્થિતિ વહી ગયા ને જેની સીમા ને. તો છેલ્લે શું કર્યું ખબર છે? એ કે રામાનંદ કા બાલકા આ બેઠે બે ગયા. હાય મેં કીધું અંબે આમું જોવા માંડ્યા. ઓલો ઈશ્વરભાઈ અંબે કીધું આની સ્થિતિ તો જો કેવડી ઊંચી પરાકાષ્ઠાએ જઈ, કેટલા ઊંચા પદ ઉપર જઈ અને ગુરુને ઊંચા કરીને પોતે નીચે બેસી ગયું. હરજીવન બાપાનો શબ્દ છે. હરજીવન બાપાનો છેલ્લો શબ્દ કરીને મારી વાણીને વિરામ આપું. હરજીવન બાપા કહેતા, હેઠે બેસી જવામાં મજા છે. સમજાય ને બાપા? તમે તો ભાગ્યશાળી છો, આ સત્સંગ સાંભળો, તમને ક્યાંય ન સાંભળવા મળે, ગુરુ કૃપાથી મળે, પણ આ રીતની સ્થિતિ વાળો ન મળે. બાપા કહેતા હેઠા બેસી જાઓ. હેઠા બેસી જાઓ ને એટલે અંદરથી હેઠા બેસી જાઓ. આ દુનિયામાં
તમારું જીવન છે ને ઈ તમે નહીં કયો ને, તમારું જીવન હશે ને તમારું જીવન, એટલે તમે નહીં બોલો ને તો એ સામેવાળો કહે કે ના રાઈટ. જરૂર નથી કાંઈ આપણે કાંઈ આપણું કંઈ કહેવાનું. અને આપણું કાંઈ છે જ નહીં. આપણે શું કહીએ? આપણું તન મન ધન આપણાથી તો આપણું શું? આપણું આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. નક્કી થાય પેલા વહેલા નક્કી થાય કે આપણું કાંઈ નથી. ખોટે ખોટો ઊભું રહી શકાય કે આપણું કાંઈ નથી એમ. એટલે હું કાંઈ જ્ઞાન કે એવું નથી કહેતો, પણ જીવનમાં યાદ રાખવું બને ત્યાં સુધી આપણી વાણી થઈ જાય. હું એમ નથી કહેતો મારાથી ભૂલ થઈ જાય, પણ છતાંય બને ત્યાં સુધી કોઈ હરિગુરુ સંત, કોઈ મહાપુરુષ એને 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 એના વિશે મારો અંતરાત્મા, મારો હૃદયો, મારો અંદરવાળો એમ કહે છે કે તમે સારું ન કરો તો કાંઈ ન રૂકમ બોલી દો, કારણ કે એમાંથી કોઈને ફેર નહીં પડે. એટલે બને ત્યાં સુધી સદગુરુ મહારાજને પ્રાર્થના કરી અને હૃદયના ભાવથી આપણે કહી કે તમારી હવે હે સદગુરુ મહારાજ, સબગટ મેરા સાઈયા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉસ્કટ કી ચાહગટ પ્રગટ હોય. એટલે આપણે હૃદયના ભાવથી ગોરધનભાઈ જે ગાદી ઉપર બેઠા છે